નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, હવે ચારે તરફ ખુશખબરી જ ખુશખબરી. સિંહ રાશિના લોકો પર દેવી માના આશીર્વાદ છે. મિત્રો, ભલે ગમે તે થઈ જાય. મિત્રો, આજથી તમારે આ એક વસ્તુ પોતાના મનમાં ઠાની લેવાની છે અને જો તમે આ વસ્તુ કરવામાં સફળ થઈ જશો, આજથી તમે જે વસ્તુની કામના કરો છો, ધન દોલત, ગાડી, બંગલો, પૈસા, પ્રેમ, જે પણ વસ્તુ તમારા અંદર ચાલી રહી છે, જે પણ તમારા મનની ઈચ્છા છે, તમારી તે ઈચ્છા પૂરી થઈ જશે. મિત્રો, તો આખરે તે કઈ એક વસ્તુ છે, આ વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવીશું. એટલા માટે મિત્રો, વિડીયોને ધ્યાનથી અંત સુધી સાંભળો. વિડીયો શરૂ કરતા પહેલા સર્વપ્રથમ જેટલા પણ માતા રાણીના સાચા ભક્ત છે તે બધા સર્વપ્રથમ વિડીયોને એક પ્યારી લાઈક કરે અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયના ભાવથી જય માતાજી 3 વાર લખી દેજો, જેનાથી મિત્રો માતા રાણી અને આપણા શ્રીજીના સીધા આશીર્વાદ અને પ્રેમ આપ સૌને પ્રાપ્ત થશે. મિત્રો, તમારા પૂરા પરિવારને પ્રાપ્ત થશે. તો મિત્રો, આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે આવનારા આગામી 3 દિવસનો જે સમય છે તે ગ્રહ ગોચરના હિસાબથી આપ સૌના માટે ખૂબ જ વધારે લાભકારી સાબિત થવાનો છે. મિત્રો, અમે આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે પૂરા 300 વર્ષ પછી આવો સંયોગ આગામી 3 દિવસની અંદર બનવાનો છે, જે પાછળના 300 વર્ષ પહેલા બન્યો હતો. તે યોગ હવે આપ સૌની કુંડળીમાં આવનારા આગામી 72 કલાકની અંદર બનવાનો છે. એટલું સારું ભાગ્ય તમારું આગામી 3 દિવસની અંદર ચમકવાનું છે, જેને જોઈને તમે પોતે પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરો. મિત્રો, પરંતુ અમે આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે જે પણ આજના આ વિડીયોમાં મજાક સમજશે, જે પણ આને નજરઅંદાજ કરી દેશે તે જીવનભર પછતાશે. કારણ કે મિત્રો, આવો મોકો બહુ જ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમે તમારા જીવનમાં બહુ જ સારા કર્મો કર્યા છે, બહુ જ મહેનત કરી છે અને તેમનું જ ફળ હવે તમને પ્રાપ્ત થવાનું છે. મિત્રો, આ એક વસ્તુ તમે ધ્યાનમાં બેસાડી લો કે જ્યારે પણ ભગવાન કોઈ ભક્તને, કોઈ શિષ્યને તેમના કર્મોનું ફળ આપવા માટે તૈયાર હોય છે, ત્યારે તેમને આ જ પ્રકારના સંકેતો આપે છે. આ જ રીતે ગ્રહ ગોચરનું નિર્માણ કરે છે, જેથી તેમના જીવન કાળમાં તેમની ખુશીઓ તેમની જોડીમાં આવી જાય છે. મિત્રો, જે તમે મહેનત કરી છે તેનું પરિણામ હવે તમને પ્રાપ્ત થવાનું છે. અને મિત્રો, હવે કાંઈક આ પ્રકારનો માર્ગ આગામી 72 કલાકની અંદર આપ સૌના જીવનકાળમાં ખુલવાનો છે, જેને જોઈને તમે પોતે કહેશો કે ધન્ય હો પ્રભુ, તમે તો અમારું જીવન જ બદલી નાખ્યું, તમે તો અમારી જોડી જ ભરી દીધી. મિત્રો, પરંતુ આજના આ વિડીયોને તમે ભૂલથી પણ નજરઅંદાજ ના કરતા, કારણ કે મિત્રો, આવા વિડીયો બહુ જ ઓછા બને છે અને આવું જે ગ્રહ ગોચર હોય છે તે વારંવાર નથી બનતું. લાખોમાં એવી વ્યક્તિ હોય છે જેના જીવનકાળમાં આવું સૌભાગ્ય આવે છે, જે આપ સૌના જીવનકાળમાં આવી ચૂક્યું છે. મિત્રો, આવનારા આગામી 72 કલાકની અંદર આપ સૌના જીવનકાળમાં 4 મોટા દેવતાઓનો ચમત્કાર શરૂ થવાનો છે. 1 2 નહીં, પૂરા 4 દેવી દેવતાઓના આશીર્વાદ આપ સૌના જીવનકાળમાં આ પ્રકારે ચાલશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય.
મિત્રો, આવનારા આગામી 4 દિવસની અંદર ગ્રહ ગોચરની સાથે સાથે આ 4 દેવી દેવતા આપ સૌની સમક્ષ આવવાના છે. મિત્રો, આવનારા આગામી 3 દિવસની અંદર આપ સૌનું જીવન પૂરી રીતે રાજા જેવું થઈ જશે. મિત્રો, હવે તમે બેઠા બેઠા ધન ખાશો. એટલું ધન અને દોલત આપ સૌને પ્રાપ્ત થવાની છે કે તમારી 7 પેઢીની ગરીબી પણ ખતમ થઈ જશે. કારણ કે મિત્રો, એવો મહાસંયોગ, એવી ગ્રહ ગોચરની સ્થિતિ બની રહી છે જે તમે તમારા જીવનમાં ક્યારેય જોઈ પણ નહીં હોય. મિત્રો, અમે આપ સૌની જાણકારી માટે જણાવી દઈએ કે આ સમય તમારા સૌના જીવનકાળમાં પંચમ મહાપુરુષ યોગનું નિર્માણ થશે. અને એવું આશ્ચર્ય થશે કારણ કે આ સમયે શુક્ર, શનિ અને ગુરુની સાથે બુધ મળીને તમારા લાભ ભાવમાં ગોચર કરશે. શુક્ર, શનિ અને બુધ, ગુરુ આ ચારેય ગ્રહ તમારી સૌની રાશિમાં પ્રવેશ કરવાના છે અને આગામી 72 કલાકની અંદર આપ સૌના જીવનકાળમાં ચમત્કારનો વરસાદ કરી દેશે. અને એવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે હવે સમય આવી ગયો છે મિત્રો, તમારા સારા કર્મોનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે મહેનત કરી છે, જે પરિશ્રમ કર્યો છે તેનું પરિણામ અત્યાર સુધી તમને પ્રાપ્ત થયું ન હતું. પરંતુ મિત્રો, તે કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. વખત બધાનો આવે છે અને તમારો પણ વખત આવી ગયો છે. એટલા માટે મિત્રો, આવનારા આગામી 72 કલાકની અંદર આપ સૌને હવે સાંભળવું પડશે, સતર્ક રહેવું પડશે, અમુક કાર્યો કરવા પડશે અને અમુક કાર્યો તમારે ભૂલથી પણ નથી કરવાના. જો મિત્રો તમે અમારી આ વાતનું ધ્યાન રાખશો તો આવનારા આગામી 72 કલાકની અંદર આપ સૌના જીવનકાળમાં તમને એક વસ્તુ પ્રાપ્ત થવાની છે, જે વસ્તુ માટે તમે પાછળના કેટલાય સમયથી તડપી રહ્યા હતા. પરંતુ અમે આપ સૌની જાણકારી માટે મિત્રો તમને જણાવી દઈએ કે વિડીયોમાં આગળ વધતા પહેલા જો મિત્રો તમે અત્યાર સુધી આ વિડીયોને એક પ્યારી લાઈક ન કરી હોય તો અત્યારે વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરજો. કારણ કે મિત્રો, અમને આવો વિડીયો બનાવવામાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. પૂરી રીતે ગ્રહ કુંડળીની છાનબીન કરવી પડે છે અને આ બધાના બદલામાં અમે તમારી પાસે કાંઈ પણ નથી ઈચ્છતા. બસ અમે એટલું ઈચ્છીએ છીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના જીવનકાળમાં કલ્યાણ થઈ શકે. મિત્રો, તમારી મહેનતનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે અને એટલા માટે જ અમે કડી મહેનત કરીએ છીએ. તો ચાલો મિત્રો, વિડીયોના મુખ્ય વિષય ઉપર આવીએ. તો મિત્રો, આવનારા આગામી 72 કલાકની અંદર જે શુક્ર, શનિની સાથે અને બુધ, ગુરુની સાથે મળીને તમારા લાભ ભાવમાં ગોચર કરશે, તે આપ સૌના જીવનકાળમાં 4 ક્ષેત્રોમાં તમારા લાભના નવા મોકા ખોલવાના છે. મિત્રો, આ લાભના નવા મોકા તમને કયા 4 ક્ષેત્રોમાં મળવાના છે, અમે તેના વિશે મિત્રો તમને વિડીયોમાં વિસ્તારથી જણાવીશું અને સમજાવીશું પણ. કારણ કે મિત્રો, લાભના મોકા આપ સૌના જીવનકાળમાં ઘણી વાર આવ્યા, પરંતુ લાભ તો તમને મળ્યો છે, પણ તે લાભ આપ સૌના જીવનકાળમાં ટકી શકતો નથી. કોઈને કોઈ સમસ્યા આપ સૌના જીવનકાળમાં આવી જ જાય છે. કોઈને કોઈ વિઘ્ન, બાધાઓ આપ સૌના જીવનકાળમાં ઉત્પન્ન થઈ જ જાય છે, જેના કારણે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ ચાલી રહ્યો હોય છે. સફળતાઓના ઢંઢેરા ઠેર ઠેર પીટાઈ રહ્યા હોય છે. ઘણા લોકો આસપાસમાં મીઠાઈ વહેંચે છે, પરંતુ અંતમાં થાય છે એવું કે જ્યાં સફળતા મળવાની હતી ત્યાંથી જ એવા સમાચાર મળે છે કે
મન પૂરી રીતે ઉદાસ થઈ જાય છે. પરંતુ મિત્રો, એવું જો તમે ઈચ્છો છો કે તમારા જીવનકાળમાં ના થાય તો આજના આ વિડીયોને તમે મિત્રો ધ્યાનથી સાંભળો, કારણ કે મિત્રો આજનો આ વિડીયો નહીં, આપ સૌના માટે ભગવાનનું આપેલું વરદાન છે. આ 4 દેવી દેવતાઓનું આપેલું વરદાન છે, કારણ કે મિત્રો આ 4 દેવી દેવતાઓનો આ એક સંકેત છે. જો મિત્રો તમે આ વિડીયોને જોઈ રહ્યા છો અને અહીં સુધી જોઈ રહ્યા છો તો સમજી લેજો કે આ કોઈ ઇત્તેફાકની વાત નથી. બ્લેક બ્રહ્માંડ દ્વારા રચાયેલો એક એવો મહાસંયોગ છે જે મિત્રો તમને ખેંચીને અહીં લાવ્યો છે. પરંતુ મિત્રો એક વસ્તુ તમે ધ્યાનમાં બેસાડી લો, ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને જુએ છે પરંતુ ભગાવીને જુએ છે, વચ્ચેથી કાપીને સ્કીપ કરી દે છે. તેમને લાગે છે કે અમારું કામ છૂટી રહ્યું છે, અમે આગળ નીકળીશું, અમે આ વિડીયોને ભગાવીને જોઈ લઈએ. પરંતુ યાદ રાખજો મિત્રો, તે આ વસ્તુ નથી કરી રહ્યો હોતો. તેની અંદર જે બેઠેલા કાળ હોય છે, જે માયા હોય છે, તે જ તેમને ખેંચી રહ્યું હોય છે, તેમને સાચા રસ્તા પરથી ભટકાવી રહ્યું હોય છે. અને આના જ કારણે તમે ઘણીવાર ખોટા કાર્યો પણ કરી બેસો છો. ઘણીવાર તમે સારું કાર્ય કરો છો પરંતુ છતાં પણ તમને તેનું ફળ પ્રાપ્ત થતું નથી. મિત્રો, તમને ખબર છે કે મિત્રો તમે મહેનત કરી રહ્યા છો, પરિશ્રમ કરી રહ્યા છો, પરંતુ છતાં પણ તેનું ફળ તમને પ્રાપ્ત કેમ નથી થતું? કારણ કે મિત્રો આપ સૌની અંદર જે બેઠેલી માયા છે તે તમને સાચું કાર્ય કરતા રોકી દે છે. મિત્રો, અમારી વાતોને સમજશે, અમે જે પણ વસ્તુ સમજાવીશું તેને સમજી લેશે અને પોતાના જીવનકાળમાં ફક્ત એકવાર ઉપયોગ કરી લેશે તો આવનારા આગામી જે 3 દિવસોનો સમય છે તેના માટે અમૃત સાબિત થઈ જશે. મિત્રો, આવો સમય ભાગ્યશાળી લોકોને પ્રાપ્ત થાય છે. તો મિત્રો સમજી જજો કે તે ભાગ્યશાળી લોકોમાંથી તમારું પણ એક નામ છે, જે હવે તમારું કિસ્મત ઘોડાથી પણ તેજ દોડવાનું છે. આવનારા આગામી 72 કલાકની અંદર આપ સૌના જીવનકાળમાં એવો સંયોગ બનવાનો છે. 5 મહાપુરુષ યોગનું નિર્માણ થશે. ધનલક્ષ્મી નામનો અશુભ યોગનું નિર્માણ થશે. ધૂમની સાથે મિત્રો 3 મોટા રાજયોગ પણ આપ સૌની કુંડળીમાં બનવાના છે. કારણ કે મિત્રો આપ સૌની જે રાશિ છે તેમાં શુક્રની સાથે શનિ અને બુધની સાથે ગુરુ પ્રવેશ કરવાના છે. તો મિત્રો જ્યારે આ 4 ગ્રહ કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રવેશ કરે છે તો તેમનું જીવન સામાન્ય નથી રહેતું. તે કોઈ સામાન્ય માણસ નથી રહેતું. તેમનું જીવન પૂરી રીતે બદલાઈ જાય છે. તો મિત્રો હવે આપ સૌનું જીવન પણ પૂરી રીતે બદલવાનું છે, ખાસ કરીને આવનારા આગામી 3 દિવસની અંદર. તો ચાલો મિત્રો અમે તમને વિસ્તારથી જણાવીએ કે હવે તમારે આવનારા આગામી 3 દિવસની અંદર કયા એવા કાર્યો છે જે ભૂલથી પણ નથી કરવાના. કારણ કે મિત્રો જ્યારે પણ કુંડળીમાં સારો સમય આવે છે, જ્યારે પણ કુંડળીમાં શુભ યુગનું નિર્માણ થાય છે, ત્યારે આપ સૌના જીવનકાળમાં જે શત્રુ હોય છે, જે દુશ્મન હોય છે, તે તમને નુકસાન પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરે છે અને તે સફળ પણ થઈ જાય છે. અને તમે આ વસ્તુ ઘણીવાર જોઈ હશે કે તમારું કાર્ય બનતા બગડી ગયું છે. મિત્રો તમને સફળતા મળતા રહી ગઈ છે. આખરે આવું કેમ થાય છે? કેમ મિત્રો? દુશ્મન આપ સૌના ઉપર પીઠ પાછળ બહુ વાર કરે છે. પીઠ પાછળ આ પ્રકારની ક્રિયા કરે છે જેના કારણે આપ સૌની સફળતા તમારા દ્વાર પર આવે તો છે પણ પછી પાછી ફરી જાય છે.
મિત્રો, આ વિડીયોના અંત સુધી અમે તમને અમુક એવા ઉપાયો પણ જણાવીશું, અમુક એવા ઉપાયો કહીશું જેમાં તમારો 1 રૂપિયો પણ નહીં લાગે, પરંતુ આ આપ સૌના જીવનને પૂરી રીતે બદલી નાખશે. મિત્રો, તમારા જે દુશ્મન છે તેમની જે પણ ક્રિયા છે તે તમારા ઉપર બિલકુલ નિષ્ક્રિય થઈ જશે. થોડા પણ કાર્ય નહીં કરે, થોડું પણ કાર્ય નહીં કરે અને જે નકારાત્મક શક્તિઓ આપ સૌની આસપાસ ફરી રહી છે ને તે પણ તમારાથી દૂર થઈ જશે. ચાલો મિત્રો, હવે જાણીએ વિસ્તારથી કે આવનારા આગામી 3 દિવસની અંદર જે ગ્રહ ગોચરની સ્થિતિ છે તેના અનુસાર તમારે કઈ 3 ભૂલથી પણ નથી કરવાની. જો મિત્રો તમે આ 3 ભૂલ કરી દેશો તો જે 4 દેવી દેવતા આપ સૌના જીવનકાળમાં પ્રસન્ન છે, મહેરબાન છે, તેમનું જે ફળ તમને પ્રાપ્ત થવાનું છે, જે 4 જગ્યા પર તમને લાભની પ્રાપ્તિ થશે તે તમારા હાથમાંથી છૂટી શકે છે. એટલા માટે મિત્રો ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, જે પહેલી ભૂલ છે જે તમે અવારનવાર કરી દો છો તે છે મિત્રો, કોઈ પણ કાર્યને કરો છો પણ તમે તેને અડધેથી છોડી દો છો અને કાલ ઉપર ટાળી દો છો. મિત્રો, આ ભૂલ તમારે આવનારા આગામી 3 દિવસની અંદર ભૂલથી પણ નથી કરવાની. કેવળ મિત્રો 3 દિવસની અંદર આપ સૌના જીવનકાળમાં જે કાર્ય થવાનું છે તે કાર્ય કોઈ સામાન્ય કાર્ય નથી. આ કોઈ કાર્ય પહેલા જેવું કાર્ય નથી મિત્રો, કારણ કે તેના પર સાક્ષાત 4 દેવી દેવતાઓના આશીર્વાદ રહેશે. 4 દેવી દેવતાઓની છત્રછાયા રહેશે જે તમને પૂરી રીતે પ્રોટેક્ટ કરવાના છે. જે મિત્રો તમારા જીવનકાળમાં રક્ષા કવચ બનીને તમારી આસપાસ ફરવાના છે. એટલા માટે મિત્રો તમે આ વાતોનું ધ્યાન રાખજો. ભલે કોઈ પણ કાર્ય હોય, કોઈ નાનું કાર્ય હોય કે પછી કોઈ મોટું કાર્ય હોય, તમને કાલ પર ના ટાળતા. તમે જાણો છો કે આ કાર્ય કાલે કરી લઈશું, કાલે થઈ જશે, પરંતુ આ ભૂલ તમારે નથી કરવાની. કારણ કે મિત્રો આજનો જે સમય છે, આજનો જે સંયોગ છે, જે ગ્રહ ગોચર છે, જો મિત્રો તમે તેના અનુસાર નહીં ચાલો તો કાલે તમને કોઈ અન્ય પરેશાનીઓમાં ફસાવાનું આમંત્રણ મળી શકે છે. એટલા માટે મિત્રો અમારી વાતને પૂરી ગંભીરતાથી લો અને તમે તમારા જીવનના જે પણ કાર્ય છે, જે મહત્વપૂર્ણ કાર્યો છે તે આગામી 3 દિવસની અંદર પૂરા ફોકસ સાથે કરો અને કાલ પર તેમને ટાળવાની ભૂલ બિલકુલ ના કરશો. મિત્રો, આની સાથે હવે બીજી જે ભૂલ છે જે તમારે આવનારા આગામી 3 દિવસની અંદર ભૂલથી પણ નથી કરવાની તે છે મિત્રો, એવી 3 જગ્યાએ નથી જવાનું. જો મિત્રો તમે એવી 3 જગ્યાએ જતા રહેશો તો આપ સૌની કુંડળીમાં જે સકારાત્મક ગ્રહ છે, જે ખાસ કરીને લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે તમારા જીવનકાળમાં 4 દેવી દેવતા પ્રસન્ન છે, તેમની નકારાત્મક શક્તિ તમને જોવા મળશે, તેમનો નકારાત્મક ગુણ જોવા મળશે. જે તેમનો પ્રભાવ છે તે તમારા ઉપર પૂરી રીતે સકારાત્મક રહેશે, પરંતુ જ્યારે તમે આ 3 જગ્યાએ જશો તો મિત્રો આનો પ્રભાવ ધીરે ધીરે નકારાત્મક થવા લાગશે. તો મિત્રો આખરે તે 3 જગ્યા કઈ છે ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો, જ્યારે પણ કુંડળીમાં શુક્ર અને શનિ, બુધ અને ગુરુ આ 4 ગ્રહ જ્યારે પણ લાભ ભાવમાં ગોચર કરે છે, માણસની કુંડળીમાં જ્યારે પોતાની છત્રછાયા બતાવે છે, પોતાનો પ્રભાવ બતાવે છે, ત્યારે માણસે ક્યારેય પણ એવી જગ્યાએ ન જવું જોઈએ. પહેલું થઈ ગયું મૃતક સ્થાન. જો કોઈ માણસ ક્યાંક અકસ્માતમાં પડીને મરી ગયો હોય અથવા તો મિત્રો
કોઈ લોકોએ આપઘાત કરી લીધો હોય, આ પ્રકારની જગ્યાએ મિત્રો તમારે ભૂલથી પણ નથી જવાનું. જ્યાં લોકો નેગેટિવ ફેલાવી રહ્યા હોય અથવા તો બીજી જે જગ્યા છે તે છે સ્મશાન. મિત્રો તમારે સ્મશાનમાં પણ નથી જવાનું. ઘણીવાર લોકો ભૂલ શું કરે છે, સ્મશાનમાં જતા રહે છે. જ્યારે પણ તેમની કુંડળીમાં ગ્રહ ગોચરની સ્થિતિ સારી હોય છે તો સ્મશાનની આસપાસ ફરવા જતા રહે છે, જોવા જતા રહે છે અથવા કોઈ કારણવશ જતા રહે છે. તો તેમની સાથે જે નકારાત્મક શક્તિઓ હોય છે તે તમારી ચારે બાજુ ઘેરો બનાવવા લાગે છે અને જે સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં લિપ્ત રહે છે તેનાથી ધીરે ધીરે છુટકારો તમને મળવા લાગે છે. અને જ્યારે એવું થાય છે ત્યારે તમારું મન પણ ખિન્ન થાય છે. મિત્રો તમે પરેશાન થઈ જાઓ છો, તમારી વિચારવાની ક્ષમતા ઘટી જાય છે. મિત્રો તમારે શું કરવાનું છે, શું નથી કરવું તે વસ્તુની જે ચેતના છે તે તમારી અંદર ઘટી જાય છે. અને મિત્રો ઘણીવાર આના કારણે તમે ખોટો નિર્ણય પણ લેવા લાગો છો. એટલા માટે મિત્રો આવનારા આગામી 3 દિવસની અંદર તમારે આ જગ્યાએ પણ નથી જવાનું. અને મિત્રો ત્રીજી જગ્યા છે કોઈ પણ લડાઈ ઝઘડાવાળી જગ્યાએ. મિત્રો તમારે ભૂલથી પણ નથી જવાનું. કોઈ પણ નાશ ભાગવાળી જગ્યાએ તમારે ભૂલથી પણ નથી જવાનું. કારણ કે જ્યારે પણ તમે એવી સ્થિતિમાં તમારી જાતને તે જગ્યાએ લઈ જશો તો જે બે લોકો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે, જે બે લોકો વચ્ચે નાસભાગ ચાલી રહી છે, તેનો પ્રભાવ આપ સૌના ઉપર એવો થશે કે તમે વચ્ચે ફસાઈ જશો. અને ઘણીવાર આપ સૌના જીવનકાળમાં આવું થાય પણ છે. એટલા માટે મિત્રો તમારે આવનારા આગામી 3 દિવસની અંદર આ 3 જગ્યાએ ભૂલથી પણ નથી જવાનું. તો મિત્રો તમે આ 2 ભૂલ જાણી ચૂક્યા છો. આને તમારે ભૂલથી પણ નથી કરવાની. અને મિત્રો ત્રીજી ભૂલ, આ ગ્રહ ગોચરના હિસાબથી તમારે અમુક વસ્તુઓનું દાન પણ ના કરવું જોઈએ. અમુક વસ્તુઓનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. મિત્રો હવે આના વિશે અમે તમને વિસ્તારથી જણાવીએ છીએ. ઘણીવાર આપ સૌના જીવનકાળમાં એવી ઘટના બને છે કે તમે કોઈ કાર્ય લઈને જાઓ છો પણ તમને બહુ વધારે નુકસાન થવા લાગે છે. તમને આગળનો રસ્તો ખરાબ નથી હોતો, પરંતુ તે જ વચ્ચે કોઈ એવી વ્યક્તિ આવે છે જે તમને આગળનો રસ્તો બતાવી દે છે. આ બધું ફક્ત સકારાત્મક ઉર્જાના કારણે થાય છે. મિત્રો તમારા પુણ્ય કર્મોના કારણે થાય છે. મિત્રો જ્યારે તમે કોમેન્ટ કરો છો, પોતાની શ્રદ્ધા વ્યક્ત કરો છો, તો આનાથી પણ આપ સૌના જીવનકાળમાં આવનારા સમયમાં આ દુવાની જેમ કાર્ય કરે છે. તો આને ઇગ્નોર બિલકુલ ના કરતા. ખાસ કરીને આવનારા આગામી 3 દિવસની અંદર મિત્રો તમને જે મોકો મળી રહ્યો છે, તમને જે સમય મળી રહ્યો છે તે સારા કાર્યો કરવાનો સમય મળી રહ્યો છે. એટલા માટે મિત્રો આવનારા આગામી 3 દિવસની અંદર તમારે આ વસ્તુ જરૂર કરવાની છે. અને ત્રીજી જે ભૂલ છે તે તમારે શું કરવું છે કે કોઈ પણ અજાણી વ્યક્તિને અથવા તો જાણીતી વ્યક્તિને જ્યારે આ શુભ ગ્રહ ગોચર બને છે, ખાસ કરીને શુક્રની સાથે શનિ અને બુધની સાથે ગુરુ મળીને તમારા લાભ ભાવમાં ગોચર કરશે, તમારી રાશિમાં ગોચર કરશે, ત્યારે મિત્રો તમારે તમારા ઘરનું મીઠું જે નકારાત્મકતાથી મુક્તિ અપાવે છે, નકારાત્મક શક્તિઓને તમારા જે જીવનમાંથી હટાવે છે, તેને ભૂલથી પણ કોઈને નથી આપવાનું. મિત્રો ખાસ કરીને સાંજના સમયે જ્યારે પણ તમે આવું કાર્ય કરો છો ત્યારે આપ સૌના જીવનમાં માતા લક્ષ્મીનો જે વાસ હોય છે તે ધીરે ધીરે લુપ્ત થવા લાગે છે અને આપ સૌના ઘરમાં દરિદ્રતા
કંગાળી અને મુસીબતોનો વાસ ધીરે ધીરે થવા લાગે છે. એટલા માટે મિત્રો આવનારા આગામી 3 દિવસની અંદર તમારે આ એક વસ્તુનું દાન પણ કોઈને નથી કરવાનું. કારણ કે મિત્રો આપ સૌની કુંડળીમાં જે ગ્રહ ગોચર તમારી કુંડળીમાં જે ગ્રહ ગોચરની સ્થિતિ બની રહી છે તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે છે. તેથી મિત્રો આ નિયમોનું પાલન કરીને તમારા ભાગ્યને સાથ આપજો. તો મિત્રો જો તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.